મારું નામ આશા ચૌધરી છે અને હું વેસ્ટ કઝાક મેડિકલ યુનિવર્સિટીમાં રોયલ એજ્યુકેશન થ્રુ ફર્સ્ટ યરમાં સ્ટડી કરું છું. જ્યારે પણ તમે એબ્રોડમાં MBBS કરવાનું વિચારતા હોય ત્યારે 3 પોઈન્ટ એવા છે કે તમારે રૂલ આઉટ કરવા જ પડે છે. એ છે ટ્રાન્સપરન્સી, ટ્રસ્ટ એન્ડ સેફ્ટી. તો હું તમને આ કંપનીની ટ્રાન્સપરન્સી વિશે જણાવીશ. તો જ્યારે હું ઇન્ડિયામાં હતી અને મેં આ કંપનીનો સેમિનાર અટેન્ડ કર્યો ત્યારે અમને જણાવવામાં આવ્યું હતું કે એક કેરટેકર હશે જે 24/7 ત્યાં અવેલેબલ રહેશે અને તમારી કોઈ પણ હેલ્પ કરી આપશે. તો અમે અહીંયા આવ્યા પછી ખબર પડી કે સની સર છે જે એમના જ ફેમિલીના એક મેમ્બર છે અને 24/7 અવેલેબલ જ હોય છે અમારા માટે. અને સેકન્ડ પોઈન્ટ છે કે અમે જ્યારે સેમિનારમાં હતા ત્યારે અમને કહેવામાં આવ્યું હતું કે આ પ્રમાણેનું પેકેજ છે અને એ જ પ્રમાણેનું પેકેજ લેવામાં આવ્યું હતું અને નો હિડન ચાર્જીસ. એન્ડ થર્ડ પોઈન્ટ એ છે કે જ્યારે અમને સેમિનારમાં વિડીયોઝ અને ફોટોઝ બતાવવામાં આવ્યા એ જ પ્રમાણેના ફોટોઝ, એ જ પ્રમાણેની કોલેજ અને હોસ્ટેલ છે. અમે અહીંયા આવ્યા પછી એક્સપિરિયન્સ કર્યો અને મારો ઓવરઓલ એક્સપિરિયન્સ સારો રહ્યો છે. તો આ તો રહી કંપનીની ટ્રાન્સપરન્સીની વાત. હવે હું માઇક મારી ફ્રેન્ડ પ્રાચીને આપીશ જે તમને આ કંપની ઉપર ટ્રસ્ટ કેમ કરવો જોઈએ એ તમને જણાવશે. મારું નામ પરમાર પ્રાચી છે અને હું અહીંયા ફર્સ્ટ યર સ્ટુડન્ટ છું વેસ્ટ કઝાકિસ્તાન મેરત ઓસ્પનવ મેડિકલ યુનિવર્સિટીમાં. હું અહીંયા પાલનપુરથી છું અને મારી ફ્રેન્ડ આસ્થાએ તમને જેમ જણાવ્યું ટ્રાન્સપરન્સી વિશે, મારું માનવું એમ છે કે ટ્રસ્ટ કમ્સ ફ્રોમ ટ્રાન્સપરન્સી. હું અહીંયા આવી ત્યારે મારું એડમિશન રોયલ એજ્યુકેશન થ્રુ થયું હતું અને મારા ફેમિલીના સારા એવા રિલેશન છે રોયલ એજ્યુકેશનના ડાયરેક્ટર સાથે. એથી હું એવું માનું છું કે અમે પહેલેથી જ એકબીજાને જાણીએ છીએ, તેથી પહેલી વસ્તુ ટ્રસ્ટ ત્યાં જ આવી જાય છે. અને અહીંયા કોઈ તમે જેમ ન્યૂઝમાં જોતા હશો કે અમુક કંપનીઓ સ્ટુડન્ટ્સને અબ્રોડ મોકલી દેતી હોય છે અને પછી એજન્સી બંધ થઈ જતી હોય છે, પણ અહીંયા એવો કોઈ સવાલ જ ઉઠતો નથી કારણ કે રોયલ એજ્યુકેશન વર્લ્ડ ઓલરેડી 15 વર્ષથી કામ કરે છે, 2008થી કામ કરે છે અને અહીંયા 5th યર સુધીના સ્ટુડન્ટ્સ છે, અમારા સિનિયર્સ અહીંયા ઓલરેડી છે. તેથી તમે એમને પૂરો ટ્રસ્ટ કરી શકો છો. અને હવે હું આ માઇક મારી ફ્રેન્ડ હરાને પાસ કરું છું જે તમને સેફટી વિશે જણાવશે. મારું નામ હરા ઠાકોર છે. વેસ્ટ કઝાક મેરત ઓસ્માનવ મેડિકલ યુનિવર્સિટીમાં રોયલ એજ્યુકેશન વર્લ્ડ થ્રુ હું અહીં અભ્યાસ કરું છું. છોકરીઓને બહાર એબ્રોડ સ્ટડી માટે મોકલવા માટે પેરેન્ટ્સનો એક જ કન્સર્ન હોય છે જે છે સેફટી. અહીં હોસ્ટેલ, કોલેજ અને સિટીમાં જોવા જઈએ તો બધું જ સેફ છે. હોસ્ટેલમાં પણ 24/7 સિક્યોરિટી હોય છે એન્ડ ફિમેલ સ્ટાફ હોય છે. હોસ્ટેલના ગેટ રાતે 11 વાગે બંધ થાય છે. અને ત્યાર પછી કોઈને એન્ટ્રી હોતી નથી. બોયઝ હોસ્ટેલ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ સેપરેટલી હોય છે અને અહીં મારો ઓવરઓલ એક્સપિરિયન્સ ખૂબ જ સારો રહ્યો છે. સો હું તમને એ જ રેકમેન્ડ કરું છું કે રોયલ એજ્યુકેશન વર્લ્ડ થ્રુ તમે એડમિશન લઈ શકો. We as a senior waiting for your welcome at West Kazakh Medical University in Aqtobe, Kazakhstan.